નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજ 21 માર્ચ, જોઈએ આજના સમાચાર। વાગડ રાપરના પૂનાભાઈ ભરવાડ ઉપર પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું, પાસા હેઠળ ધરપકડ કરી સુરત જેલમાં મોકલાયો। રાજ્યના પોલીસ વડા દ્વારા 100 કલાકમાં કુખ્યાત તત્વોની યાદી કરવાની સૂચના અપાઈ હતી। આ અન્વયે પૂર્વ કચ્છ એલસીબી પોલીસે રાજ્યના કુલ 24 અસામાજિક તત્વોની યાદીમાં સામેલ કુવિખ્યાત આરોપી સામે પાસા તળે કાર્યવાહી કરી જેલ હવાલે કર્યા છે। પોલીસે દારૂના ગુનાનો કુખ્યાત આરોપી પૂનાભાઈ ભાણાભાઈ ભરવાડ રહે તકિયાવાસ રાપર વિરુદ્ધ પાસા તળે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટર સમક્ષ મૂકી હતી, જેને જિલ્લા કલેક્ટરે મંજૂરી આપ્યા બાદ પાસાના વોરંટના આધારે પોલીસે આ આરોપીની ધરપકડ કરી લાજપોર જેલ સુરત હવાલે કરેલ છે। આરોપી દ્વારા બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે દારૂનો મોટો જથ્થો મગાવી સંગ્રહ કરી હેરફેર કરવા અંગે અંજાર પોલીસ, ગાંધીધામ, આદિપુર, સામખિયાળી વગેરે પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે। આરોપી સામે 50 જેટલા ગુના નોંધાયા હોવાનું પોલીસે ઉમેર્યું હતું। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।